से नैना, गुण गाता उल से वैणा रे, शंखेश्वर साहिब साचो। बीजानो आशरो काचो रे, शंखेश्वर साहिब साचो। द्रव्य थी देवदानव पूजे, गुण शांत रुचि पणु लीजे। अरिहा पद पजब छाजे, मुद्रा पद्मासने राजे रे, शंखेश्वर साहिब साचो। बीजानो आशरो काचो रे, शंखेश्वर साहिब साचो। संवेगे तजी घर वासो, प्रभु पार्श्वना गणधर थाशो। तव मुक्ति पुरी मां जाशो, गुणी लोक मां वयणे गवाशो रे, शंखेश्वर साहिब साचो। बीजानो आशरो काचो रे, शंखेश्वर साहिब साचो। असाढ़ी श्रावक जानी, जिन बंदी निज घर आवे, प्रभु पार्श्वनी प्रतिमा भरावे रे, शंखेश्वर साहिब साचो। बीजानो आशरो काचो रे, शंखेश्वर साहिब साचो। જેનું નામ સાંભળતા કાન પવિત્ર થાય છે, જેનું દર્શન કરતા આંખો નિર્મળ થાય છે,
જેના ગુણગાન કરતા વાણી ઉલ્લાસ પામે છે, જેના પૂજનથી આત્માને અપ્રતિમ શાંતિની પ્રાપ્તિ થાય છે, એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું હું નિત્ય સ્મરણ કરું છું. ગઈ 24મીમાં થયેલ નવમા તીર્થંકર શ્રી દામોદર સ્વામીને એક વખત અષાઢી નામના શ્રાવકે પૂછ્યું કે હે પ્રભુ, આ અસાર સંસારથી મારી મુક્તિ ક્યારે થશે? દામોદર સ્વામીએ કહ્યું કે આવતી 24મીમાં 23મા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ ભગવાન થવાના છે. તેઓની તમે ખૂબ જ પ્રેમપૂર્વક ઉત્કૃષ્ટ ભક્તિ કરશો, તેઓના ગણધર થશો, પછી તમને મુક્તિ મળશે. અષાઢીએ વિચાર્યું કે ત્યાં સુધી મારે પહોંચવાનું જ હોય તો હું આજથી જ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિની શરૂઆત કેમ ના કરું? શ્રી દામોદર સ્વામીના ઉપદેશથી અષાઢીએ ગઈ 24મીમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી. જીનબંદી નિજ ઘર આવે, પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવે. હવે અષાઢીની ઉત્કૃષ્ટ ભક્તિ વિશે આગળ સાંભળો. પછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા પણ તિહાં લાવે રે. શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો રે. શંખેશ્વર સાહિબ સાચો. ઘણા કાળ પૂજી બહુ માને, વળી સૂરજ ચંદ્ર વિમાને. નાગલોકના કષ્ટ નિવાર્યા, જ્યારે પાર્શ્વ પ્રભુજી પધાર્યા રે. શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો રે. શંખેશ્વર સાહિબ સાચો. આ પાર્શ્વનાથ ભગવાન મારા ઉપકારી છે, જેનાથી મને મોક્ષ મળવાનો છે.
એમ જાણીને અષાઢી રાત દિવસ અહર્નિશ પ્રભુની સેવા કરવા લાગી ગયા છે. જેના પ્રચંડ પુણ્યથી અષાઢી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં જાય છે. દેવલોકમાં અપાર સુખ સાધન સગવડ વગેરે હતું, પણ પોતે ભરાવેલા પાર્શ્વનાથ ભગવાનનો વિરહ સહન ના થતાં પોતાના ભક્તિ અને તપના બળથી ભગવાનને દેવલોકમાં લઈ આવે છે. જ્યાં પોતાના 54 લાખ વર્ષના આયુષ્ય સાથે ભગવાનની અપૂર્વ ભક્તિ કરે છે, ત્યાંથી સૂર્યલોકમાં, ચંદ્રલોકમાં ઇત્યાદિ તમામ વૈમાનિક દેવલોકોમાં 54 લાખ વર્ષના આયુષ્ય સાથે ભગવાનની અખંડ સેવા કરે છે. કાળક્રમે અષાઢીનો આત્મદશા પામેલો આત્મા નાગલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ પ્રભુ સાથે જ છે અને સમગ્ર નાગલોક દ્વારા પાર્શ્વનાથ પ્રભુના અહોર્નિશ પૂજન અર્ચન ચાલી રહ્યા છે. પ્રભુ કેટલા સમય સુધી નાગલોકમાં રહ્યા તેનો ચોક્કસ આંકડો મળતો નથી. કાળક્રમે પૃથ્વી પર એક ઘટના બને છે, તે હવે આપ આગળ સાંભળો. યદુસૈન્ય રહ્યો રણ ઘેરી, જીત્યા નવી જાય વેરી. જરાસંઘે જરા તવ મેલી, હરિબળ સઘળે તે ફેલી રે. શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો રે. શંખેશ્વર સાહિબ સાચો. નેમીશ્વર ચોકી વિશાળી, અઠમ તપ કરે વનમાળી. ત્રુઠી પદ્માવતી બાળી, આપે પ્રતિમા ઝાક જમાળી રે. શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો રે. શંખેશ્વર સાહિબ સાચો. પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂજી, બળવંત જરા તવ ધ્રુવ
સાચું. પૃથ્વી ઉપર એક ઘટના આકાર લે છે. કૃષ્ણ અને જરાસંઘ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. હાલ જેમ યંત્રયુગ છે, ઘણા બધા કાર્યો યંત્રોથી સિદ્ધ થાય છે. જેમ કે પૃથ્વીના ગમે તે ખંડમાં બનતી ઘટનાઓ દૂરથી પોતાના કક્ષમાંથી જોઈ શકાય છે. હજારો માઇલના સંદેશાઓ ત્વરાથી સાંભળી શકાય છે. એવી જ રીતે તે વખતે મંત્રયુગ હતો. લોકો મંત્રો દ્વારા પોતાના કાર્યો સિદ્ધ કરતા. કૃષ્ણ મહારાજાના સૈન્ય ઉપર જરાસંઘે જરા નામની મારણ વિદ્યાનો પ્રયોગ કર્યો. કૃષ્ણના સૈનિકોના ગાત્રો શિથિલ થઈ ગયા. શસ્ત્રો પકડી ન શકાય. આ પરિસ્થિતિમાં કૃષ્ણના સૈનિકો ટપોટપ કપાવા લાગ્યા. શ્રી નેમનાથ પ્રભુ તે વખતે કૃષ્ણ મહારાજાની સાથે હતા. દેવ તત્વના લીધે જરાસંઘની મારણ વિદ્યા શ્રી નેમનાથ પ્રભુ અને શ્રી કૃષ્ણ મહારાજા ઉપર કંઈ જ અસર કરી શકી નહીં. પણ કૃષ્ણનું સૈન્ય ધીમે ધીમે ખતમ થવા લાગ્યું. કૃષ્ણ મહારાજાએ નેમનાથ પ્રભુને કહ્યું કે હે પ્રભુ, જો પરિસ્થિતિ આ પ્રમાણે જ રહેશે તો આપણું સૈન્ય ખતમ થઈ જશે અને આપણે હારી જઈશું. આનો ઉપાય શું? નેમનાથ પ્રભુએ કૃષ્ણને કહ્યું, આ ભૂમિમાં પાર્શ્વનાથ ભગવાનની એક દિવ્ય પ્રતિમા રહેલી છે, જે નાગકુળ દ્વારા પૂજાય છે. તમે અહીં દર્ભનું આસન લગાવી અને અઠ્ઠમ તપનું આરાધન કરો, જેના પ્રભાવથી ભગવતી પદ્માવતી તમને કોઈ વરદાન માગવાનું કહે તો પેલી પ્રતિમા માગી લેશો અને તમારા વિજયનો ઉપાય પૂછજો. શ્રી કૃષ્ણે દર્ભનું આસન બિછાવીને અઠ્ઠમ તપની આરાધના શરૂ કરી. પ્રથમ દિવસ, બીજો દિવસ અને ત્રીજા દિવસની જ્યાં મધ્યરાત્રિ થઈ, ત્યાં ભગવતી પદ્માવતી માતા પ્રગટ થયા અને કૃષ્ણને વરદાન માગવા કહ્યું. શ્રી કૃષ્ણે સમગ્ર પરિસ્થિતિ વર્ણવી ને પાર્શ્વનાથ દાદાની પ્રતિમાની માગણી કરી. પોતાના વિજયનો ઉપાય પૂછ્યો. પદ્માવતી માતાએ વિશ્વના કલ્યાણ અર્થે પ્રતિમા શ્રી કૃષ્ણને અર્પણ કરી અને કહ્યું કે આ પ્રતિમાનો અભિષેક કરજો. તેના નવણ જળને સૈન્ય ઉપર છાંટજો. મારણ વિદ્યા, રોગ, શોક, દુઃખ ઇત્યાદિ શમી જશે. તમારો વિજય થશે. એવા આશીર્વાદ આપીને માતા અંતર્ધ્યાન થયા છે. કહ્યા મુજબ શ્રી કૃષ્ણ મહારાજાએ ભગવાનનો અભિષેક કર્યો છે. તેના નવણ જળના છંટકાવથી સૈન્ય મૂળ સ્વરૂપમાં આવી ગયું. અંતે
કૃષ્ણનો વિજય થયો છે. હવે આ તીર્થનું નામ શંખેશ્વર કઈ રીતે થયું તે આગળ સાંભળો. શંખપુરી સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે, મંદિરમાં પ્રભુજી પધરાવે, શંખેશ્વર નામ ધરાવે રે, શંખેશ્વર સાહિબ સાચો. બીજાનો આશરો કાચો રે, શંખેશ્વર સાહિબ સાચો. શ્રી કૃષ્ણ મહારાજાના વિજય બાદ શંખનો નાદ કરી વિજયોત્સવ ઉજવવામાં આવે છે. શંખ ફૂંકી ને ઉલ્લાસપૂર્વક અહીં એક નગર વસાવવામાં આવ્યું અને શંખ ફૂંકીને શ્રી પાર્શ્વનાથ ભગવાનની દબદબાપૂર્વક પાવન પ્રતિષ્ઠા કરવામાં આવી અને તેથી જ આ ગામ શંખેશ્વર તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યું. આ પરમ કૃપાળુ, પુરુષાદાન્ય, કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું જે કોઈ શરણ ગ્રહે છે તેના મનની ઈચ્છાઓ કઈ રીતે પૂર્ણ થાય છે તે હવે આગળ ઉપર સાંભળો. રહે જે જીન રાજ હજૂરે, સેવક મન વાંછિત પૂરે, તે પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોટી ભાઈને રાજે રે, શંખેશ્વર સાહિબ સાચો. બીજાનો આશરો કાચો રે, શંખેશ્વર સાહિબ સાચો. નાના માણેક કેરાનંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ, રાજનગરથી સંઘ ચલાવે, ગામો ગામના સંઘ મિલાવે રે, શંખેશ્વર સાહિબ સાચો. બીજાનો આશરો કાચો રે, શંખ
શંખેશ્વર સાહિબ સાચો. જે કોઈ જીવ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની હજુરી એટલે કે સેવામાં રહે છે, તેના મનવાંછિત દાદાના સેવકો એટલે કે અધિષ્ઠાયકો શ્રી ધર્ણેન્દ્ર દેવ, પદ્માવતી માતા, વૈરોટ્યા દેવી વગેરે દેવ દેવીઓ ભક્તોના મનવાંછિત પૂરે છે, ભક્તોની ચિંતા ચૂરે છે. એવી અદ્ભુત વાત આ સ્તવનમાં શ્રી વીર વિજયજી મહારાજ સાહેબે કરી છે, જેઓ 1878 સંવતમાં ફાગણ વદી 13ના દિવસે રાજનગરથી શંખેશ્વરનો છરી પાલિત સંઘ લઈને આવેલા. તે દિવસે આ સ્તવનની રચના કરીને શ્રી શંખેશ્વર દાદાના ચરણ કમળોમાં અર્પણ કર્યું હતું. 1878 વર્ષે ફાગણ વદી 13 દિવસે જીનવંદી આનંદ પાવે, શુભવીર વચન રસ ગાવે રે શંખેશ્વર સાહિબ સાચો. જીનવંદી આનંદ પાવે, ઓ જીનવંદી આનંદ પાવે, શુભવીર વચન રસ ગાવે રે શંખેશ્વર સાહિબ સાચો. બીજાનો આશરો કાચો રે શંખેશ્વર સાહિબ સાચો. બીજાનો આશરો કાચો રે શંખેશ્વર સાહિબ સાચો. બીજાનો આશરો કાચો રે શંખેશ્વર સાહિબ સાચો.